હેલો મિત્રો, સ્વાગત છે તમારા અમારા નવા વિડીયોમાં। આપણે જવાના છીએ મહાદેવના મંદિરે, તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો। અંદરની બધું વસ્તુ તમને મંદિરમાં બતાવવામાં આવશે। તો ચાલો નીકળીએ આપણે। જય માતાજી, નીકળીએ ચાલો। તો આપણા એસસી કોમેડી ગ્રુપમાં આ ઝાડવું આવેલું હોય આપણો હોય ટ્રેક્ટરવાળો સીન લીધો હતો, તમે કદાચ જોયો છે। હોય રાજુભાઈ ઉભા હતા, ચિરાગભાઈ ઉભા હતા, અને આપણા હતા ને ટ્રેક્ટરના પૈસા નતા આલ્યા, એ આ ઝાડવું છે। આ એ ઝાડવું છે, જૂનું લોકેશન આવ્યું। આપણે વિડીયો બનાવ્યો, જૂનું લોકેશન આવ્યું હોય દેખો ખાલી। આ પહેલાં એ વખત વરસાદ નહોતો એટલે આગળ થોડું આ ઝાડવું વાળો છે। જો તમે આગળ જ પેલો જોબડા વાળો બતાવો, એનું લોકેશન બતાવો ગવડા આગળ। આ મહાદેવનું મંદિર છે, જે તમને અંદર જઈને અમે બતાવીએ। મહાદેવનો ખૂબ જ હાથ હોય કારણ એ લોકો પહેલા મેળો અહીંયા ભરાતો। માતાજીનો મહાદેવનો આ શિવલિંગ છે, કોક મહારાજ ઉપર બેઠા। અને આરતી એ પણ બે ટાઈમ થાય નહીં, કમ્પ્લીટ બધી પરંપરાગત રીતે બધું હેડે છે રહેલું। ગણેશ ભગવાન બાજુ બેઠા છે। તો તમે રૂબરૂ દર્શન કરી શકો મહાદેવના। મહાદેવનું મંદિર અને હોય પણ અમે ખૂબ મેળામાં નાના હતા ત્યારે મેળામાં ખૂબ આવતા અને ખૂબ જ હોય મજા આવતી, એન્જોય ખૂબ કરતા। જેના આ તમને બતાવીએ તો આ બધી ઓબલીઓના ઝાડ હી, પણ આમાં હોય પણ બધા મેં કેવડો ફરાળી કેવડો રમકડા બધું ખૂબ જ લીધેલું છે। તો જસુભા તમને માહિતી હાલશે। બધા આવતા દુકાનો ₹5 લઈને આવતા, ₹2 ભેળો કરીને ઘેર જતા રહેતા। એટલું સસ્તું હતું એ વખત મેળા આવતા હતા, બરાબર। તકડીઓ નથી પણ દુકાનો સારી હતી, કેવડો મળતો હતો, રમકડા મળતો હતો। એ પેલા ગેટુજી આટલાની દુકાનો જ હતી અને મજા આવતી ફરવાની। અમે ખાલી 5 મિનિટમાં આખો મેળો થઈ જતો, અને હાલમાં ₹500 જતો ના થાય। તો આવો અમે તમને આગળ બતાવો। પહેલાં જેવો મેળો ભરાતો આ બધા જે આ ઓબલીઓનો જે થડ રહ્યો એ પણ બધા અલગ અલગ જગ્યાએ બધા વેચવા બી હતા, પણ આમ આ મેળાના જેવો આનંદ હતો ને એવો હવે મેળાના કોઈ મોજ રહી નથી। હજી જૂનું શિવલિંગ પડ્યું તમે બતાવો આવડો। થોડું બોલ્યો। આ જૂનું શિવલિંગ હજી અહીં પડી નહીં પડી હોય, જુઓ આ જૂનું શિવલિંગ છે। હજી બતાવી દે ચીકાજી કમ્પ્લીટ। અને અમારે જે એસસી કોમેડીનું જે શૂટિંગ થયેલું હતું, જે વડલો હતો ને એ તમને બતાવે। તમે વડલો, આ વડલા નીચે અમે શૂટ કરેલું હતું। જે વડલો નામનો વિડીયો હશે તો તમારે જઈને ચેક કરવું હોય તો કરી શકો તમે। પણ આ વડલો બહુ વિશાળ અને આમ તમને કે રમવાની આમ મજા આવે। અને આ એના બાપજી
હવે બે ટાઈમ માહિતી આલશે. આરતી મંદિર વિશે. અને પૂજા એ રીત બધું સંભાળી તો બાપજી કોઈ કેવું આવે છે ના તમે બોલ્યા ખરું. ના ના તમને વધારે ખબર હોય મંદિરની. આરતી અને પૂજા બે ટાઈમ તમે કરો ને બરોબર બીજું કોઈ હોય નું કોઈ આવી ખરા હાલમાં કોઈ કોઈ મંદિરે કોઈ આવી ખરા મેળો 11 મેળો ભરાય આપણે હોય અને કોઈની સેવા જે કરી બધું સંભાળે જ છે રે બરાબર. સમાધિ બતાવશું. તે મેળો હાલ તો જતો રહ્યો ને તો પબ્લિક આવે કે નહીં આવતી હાલ 2 દુકાનો આવી. હાલ કોઈ એટલું બધું એટલે 2 દુકાનો આવે એટલે કોઈ એટલું પહેલા જેટલું પેલી પરંપરા રહે ને વેળા હવે થોડા મેળા હે ને ઓછા થતા જોઈ અને વળકાણ અંદર ભોયરું પણ હે. હા એ ભોયરું પણ હે એ પણ તમને ધૂણી આપણે બતાવશું ને એ પણ તમને બતાવશું. આ વલ્લાનું એક આખું પરંપરાગત જોઈ લો. મણાબા પૂછી આપણા મંદિર ચેટલો વાર જૂનું છે પૂછી લ્યો. મણાબા મંદિર ચેટલા વાર જૂનું હોય? આ તો ઘણું છે લગભગ 200 વર્ષ થવાય તો ઘણું જૂનું મંદિર છે 200-300 તો થવા છે એમ. ગૌ છે મંદિર બરાબર. ઠાકોરનું તો હવે તો આ હોય શું આ મંદિર ચેટલું? 24 ગૌ આપણા ઠાકોર મને બનાવ્યું. બરાબર. હા સીધા લોકો પરચા આલ્યા હતા કે ડાયરેક્ટ પરસો આજે આ તો જબર હાથ છે ભગવાન આ તો એ પરચો આલ્યો ને મારે આ બધા ઠાકોરે બધું મહાદેવનું મંદિર 24 ગોમના ઠાકોરે બનાવેલું. 24 ગૌનું છે આ તો ઘડીમાં પોતાઈને બેઠા બરોબર આપણા ઠાકોરનું આ તો 24 ગૌનું. હા હા એટલે પેલા વય રતાશી લઈ એનો પરચો આલેલો પરસો આવ્યો બરોબર. ગૌનો જબર હાથ જબર છે અને મેળો ભરાતો પડે છે. થોડો ઓછો થઈ ગયો એમ. ઓછો છે કોઈ પબ્લિક ના હવે મોહ નથી આ મંદિર નું. હા ખાલી આ બધા મંદિરે દર્શન કરવા આવી એમ. ઓવે કોક આવે નકર ચોગવાનું વસ્તી આવતી દુસરી દુકાનો અને સગળો ફરતા પેલે બાર આ બધી જગ્યા મહાદેવની છે પેલી અમે ઉભી નો ઓબલી બરાબર. એટલા બધી જગ્યા મહાદેવની બરોબર આ બધું બંધ કર્યું બાજુ. એટલે પબ્લિક ને શું પેલી થોડી ઓછી થઈ હા. ગઈ. ચોવીસ ગામોની પબ્લિક આવતી એ મેળો જોવા. 24 ગોમન પણ હવે પબ્લિક નહીં આવતી નથી આવતી બરાબર. દરેક બંધ થઈ ગયા. હા આ તમે આ મંદિરનું ભોયરું અમે બતાવીએ તમને. આમાં કાળકા ભેરાવાનો બધા માતાજી અહીંયા રહેતો વાસ કરતો અને આ વૈકાણે એક બાપજી રહેતા અને એક ભોયરું હતું પણ હાલ બહુ પૂરી નાખ્યું છે. એ શેઠ સિદ્ધપુરમાં ભોયરું આખું નીકળતું. હાલ ત્રિશુલ ને હાલ ઊભું હોય અને આ માતાજીના ફોટા ને બધું છે. ઓય જે બાપજી રહી એને કેવું એમ કે આ પથરા બધા હમણાંના તાજા નીકળેલા અહીં ધરતીમાંથી નીકળેલા અહીં જે આ બતાવે બાપજી એ આ બધા પથરા હતા ના પણ હમણાં થોડો ટાઈમ પહેલા જ હમણાં નીકળેલા અહીં. આ પથ્થર હમણાં જ નીકળેલા અહીં પહેલા પથરા હતા જ ના. આ બધા હમણાં અંદરથી નીકળે હમણાં થોડા વધે જ જોઈએ બાપજીનું એવું કહેવું જે અમને આ એ નવું જાણવા મળ્યું છે કે પહેલાં પથરા નહોતા
આ બધા પથ્થરો હમણાં જ નીકળેલા જૂના જમાનાની મૂર્તિએ પડી છે, પણ આ બધા પથ્થરા ને હમણાં જ આ બધા પથ્થર નીકળેલા બહાર. હવે ઓની હકીકત તો શું આગળ શું કહેવા માંગે એ ખબર નહીં, પણ કોક દર્શાવવા માંગે ખરું. આ બધા પથ્થરો હમણાં જ નીકળેલા, કોઈએ લાઈન મૂકેલા નથી, પણ આ પથ્થરો બધા ઓરિજિનલ હતી. આ બધા પથ્થરો હમણાં જ નીકળેલા અહીં તાજા જ. ચલો ટાઈમ પહેલા નીકળેલા છીએ બાપજી આ પથરા. ચલો 1 વર્ષ. આ 1 વર્ષમાં આ બાપજીને કેવું એમ કે 1 વર્ષમાં આ પથરા આ બધા પથ્થરો 1 વર્ષમાં હમણાં નીકળે, તો કોઈક પુરાણ કોઈક કહેવા માંગે એવું લાગે મને. હવે આ બધું શું ખબર નહીં, પણ આ મંદિરની હકીકત શું હવે આગળ એ આપણને ખબર નહીં, પણ આ કોઈક ભગવાનની કોઈક ઈચ્છા તો હશે જ કે આ મંદિર ફરીથી આ મેળો બધું ચાલુ થાય એવું ભગવાન દર્શાવવા માગી. મહાદેવ ડિજિટલ સ્ટુડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ સ્ટુડિયોને લાઈક કરો, શેર કરો અને મોટી કમેન્ટ કરો લે. હું વડલો આવ્યો. તો મિત્રો અમે તમને અમારા ગામનું જૂનું મહાદેવનું મંદિર તમને બતાવી દીધું. આખું જે પુરાણો બધા હતા એ પણ તમે અમને જેટલું માહિતી મળી એટલી તમે વિડીયોમાં શેર કરી દીધી છે. તો તમે વિડીયો જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.